सापुतारा मेघ मल्हार मान्सून फेस्टिवल 2026 सुरू। माननीय नायब मुख्यमंत्री श्री नेतेभो द्वारा सरकारी अधिकारीઓ અને કર્મચારીઓ માટે નવનિર્મિત રેવન્યુ સ્ટાફ ક્વાર્ટર્સ दिनांक 8/8/2026 रोजी सापुतारा येथे या मान्सून फेस्टिवलचे उद्घाटन करण्यात आले। या मान्सून फेस्टिवलमध्ये गुजरात, महाराष्ट्र, राजस्थान, केरला, कर्नाटक अशा वेगवेगळ्या राज्यातील कलाकारांनी भाग घेऊन आपापल्या वेशभूषेत रेल्वेच्या माध्यमातून पर्यटकांना आपापल्या राज्यातील कला दाखविली। या मान्सून फेस्टिवलमध्ये 300 पेक्षा अधिक कलाकार सामील झाले। सापुतारामध्ये बोटिंग, रोपवे, टेबल पॉइंट, रोज गार्डन, महादेव मंदिर, पॅराग्लायडिंग, ॲडव्हेंचर पार्क अशा वेगवेगळ्या ॲक्टिव्हिटीज पर्यटकांना आकर्षित करतात। सापुतारा मान्सून फेस्टिवल दिनांक 8 ऑगस्टपासून ते 29 ऑगस्टपर्यंत सुरू राहणार आहे। सापुतारा गुजरात के आखो कतारा सापुतारा पर्यटकांसाठी एक मनोरंजन पर्यटन स्थळ ठरले। હજી વધુ ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે તે માટે આવનારા દિવસોમાં હજી વધુ પ્રયાસો કરવામાં આવશે। એ ડોન એરિયા હોય, ગીરા ધોધ હોય, વિલ્સન હિલ હોય, સનસેટ પોઈન્ટ હોય, આ બધા જ વિસ્તારોને હજી વધુ વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રયાસો ચાલુ છે। તમારા સૌની મદદથી સાપુતારાને હજી વધુ વિકસાવવા માટે આપણે કામગીરી કરી રહ્યા છે। આપ સૌ લોકોના સહયોગથી આ કામગીરીને આગળ વધારશું। આજે ડાંગ જિલ્લાના સૌ નગરજનોને અને મારા યુવાન સાથીઓ, ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ, આપ સૌ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મારા આદિવાસી વિસ્તારના ગામડાઓમાંથી કોઈએ શહેરો તરફ મોટી સ્કૂલમાં ભણવા ના જવું પડે, એમના સપનાઓ એ પોતાના પરિવાર જોડે રહીને સાકાર થઈ શકે તે માટે આ ડાંગ જિલ્લાના પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર જોડે મળીને આ સૌની વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે વઘઈ ખાતે નિર્માણ આદર્શ નિવાસી શાળા કુમાર છાત્રાલયનું આજે લોકાર્પણ કરવા। महाराष्ट्र माझा न्यूजसाठी सापुतारा प्रतिनिधी शंकर गायकवाड।